નમસ્કાર. 8મી માર્ચ વિશ્વ મહિલા દિનની આપ સર્વેની ખૂબ ખૂબ શુભકામનાઓ. સૃષ્ટિના સર્જનહારને જ્યારે જગતને દંગ કરવાનો વિચાર આવ્યો ત્યારે તેણે ફૂલની સુંવાળપતા, બાગની સુગંધ, પર્વતની અડગતા, ધરતીની ધીરજ અને વૃક્ષની પરોપકારની ભાવના ભેગી કરી સ્ત્રીનું સર્જન કર્યું. વિશ્વ મહિલા દિન નિમિત્તે આજે આપણે વાત કરીએ ભારતની એ મહિલાઓ વિશે કે જેમણે 2025માં આપણા દેશને ગૌરવ અપાવ્યું તથા આત્મવિશ્વાસ અને નિડરતાનો પરિચય આપ્યો. ભારતની મહિલા શક્તિનું એક પ્રેરણાદાયી ઉદાહરણ ઓપરેશન સિંદૂર દરમિયાન આપણને જોવા મળ્યું. આ સમયે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘે દેશની સામે સમગ્ર ઘટનાની રજૂઆત આત્મવિશ્વાસથી કરી હતી. તેમની હાજરીએ સાબિત કર્યું કે દેશની સુરક્ષા માટે હિંમત, નેતૃત્વ અને દેશભક્તિમાં સ્ત્રી અને પુરુષ એવો કોઈ ભેદ નથી. તેઓ માત્ર અધિકારી નહોતા પરંતુ નવા અને નિડર ભારતના પ્રતીક હતા, સમાન ભારતના પ્રતીક હતા. આ જ રીતે રમતગમતના ક્ષેત્રમાં પણ ભારતીય મહિલાઓએ ઇતિહાસ રચ્યો. ઇન્ડિયન વિમેન્સ નેશનલ ક્રિકેટ ટીમે 2025 વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને ભારત માટે પહેલી વખત મહિલા ક્રિકેટનો વર્લ્ડ કપ જીત્યો. આ જીત માત્ર ટ્રોફી નથી પરંતુ લાખો યુવતીઓ માટે પ્રેરણાનું પ્રતીક બની છે. આ જીતે દુનિયાને બતાવ્યું છે કે મહેનત, વિશ્વાસ અને ટીમ વર્કથી મહિલાઓ કોઈ પણ સપનું સાકાર કરી શકે છે. આપણે જ્યારે પણ કોઈ સ્ત્રીને પોતાના લક્ષ્ય અને સપનાઓ સુધી પહોંચવા માટે પ્રયત્ન કરતા જોઈએ, મહેનત કરતા જોઈએ ત્યારે તેને ટીકા અને ટિપ્પણીઓથી ઘેરવાને બદલે તેને સપોર્ટ કરવો જોઈએ. આ સંસાર સ્ત્રીઓમાં મહાનતા શોધે છે, સમાનતા નહીં. કેમ? કારણ કે સમાનતા હશે તો બધું જ સરખા ભાગે આપવાનું થશે, પ્રેમ પણ અને સન્માન પણ. આજના દિવસે એ તમામ મહિલાઓને સલામ જેમણે મહેંદીની જગ્યાએ કામયાબી સજાવી છે, સજવા સંવરવાને બદલે સફળતા પસંદ કરી છે, ચૂલો જલાવવાને બદલે ચૂલો બનાવવાનું પસંદ કર્યું છે, બારીમાંથી બેસીને ફક્ત ચાંદ જોવાને બદલે ચાંદ સુધી પહોંચવાનું સ્વપ્ન સેવ્યું છે. રોજની કટમાળમાં બધું જ બેલેન્સ કરીને આ દેશને, આ સમાજને પ્રગતિના પંથે લઈ જવા માટે સતત મથથી કાર્ય કરતી એ તમામ મહિલાઓને આજના દિવસે સલામ કરું છું. નમસ્કાર.